જગન્નાથની 149મી રથયાત્રાને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસ દ્વારા મંદિર અને રથયાત્રાના રૂટ પર સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। રથયાત્રામાં 31,000 પોલીસ કર્મચારીઓ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે। ક્રાઉડ કંટ્રોલ માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું। દરિયાપુર સુધીના રૂટનું હર્ષ સંઘવી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું। રથયાત્રાના 14 કિલોમીટરના રૂટ પર અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી। રૂટ પર 1 કિલોમીટર દીઠ 2200 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા હાલ જોઈ શકાય છે। ગ્રાન્ડ રિહર્સલમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। સુરક્ષાની જે કોઈ કચાશ ના રહી જાય તેની વ્યવસ્થા કરવામાં આવી હતી। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીના કાફલા સાથે ખુદ ગૃહમંત્રી હાલ નિરીક્ષણ કરતા જોવા મળી રહ્યા છે અને સમગ્ર રૂટમાં તમામ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। પોલીસ ઉચ્ચ અધિકારીઓ સાથે તંબુ ચોકી ખાતે તે બંદોબસ્ત કરશે। કેવા પ્રકારની વ્યવસ્થા હતી, ખાસ તો જગન્નાથ મંદિરથી ભગવાનના જે મોસાળ સરસપુર ત્યાં સુધી તેમણે આ રિહર્સલ કર્યું હતું। જોઈ શકાય છે સ્થાનિક લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું। ઢોલ નગારાઓ સાથે સ્વાગત કરીને હાલ તંબુ ચોકી ખાતે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। સૌથી મહત્વની બાબત એ છે કે જે સુરક્ષા વ્યવસ્થા જે છે તેને લઈને હાલ આ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સૌથી મહત્વની બાબત એ છે કે જે પ્રકારે સ્થાનિક આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને જે સુરક્ષા વ્યવસ્થાની સાથે તેઓને જે પ્રકારના સીસીટીવી સાથે આ સમગ્ર જે રૂટ છે ત્યાં કોઈ કચાશ ના રહી જાય, સુરક્ષા વ્યવસ્થા વ્યવસ્થિત રહે અને પોલીસને જે સૂચના આપવામાં આવે છે તેને લઈને પણ ખાસ મીટિંગ કરવામાં આવી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો નાયબ મુખ્યમંત્રી રૂટ પેટ્રોલિંગ પર નીકળ્યા કે જે પ્રકારનું આ રૂટનું નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે। દરિયાપુર સુધીના રૂટનું નિરીક્ષણ નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું। રૂટ પર અભેદ સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। આ વખતે ક્રાઉડ કંટ્રોલ માટે એઆઈ ટેકનોલોજીનો પણ ખાસ ઉપયોગ છે તે કરવામાં આવશે અને આ તમામ બાબતોનું જે નિરીક્ષણ કરવા માટે નાયબ મુખ્યમંત્રી અહીંયા પહોંચ્યા છે। રથયાત્રાના રૂટ પર સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। 149મી ભગવાન જગન્નાથની આ રથયાત્રાને જેને લઈને હવે આ સમગ્ર તૈયારીઓનું જે નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે। નાયબ મુખ્યમંત્રી અહીંયા પહોંચ્યા છે અને તેમની સાથે પોલીસ કમિશનર અને સાથે શહેરના મેયર પણ અહીંયા પહોંચ્યા અને તેમની સાથે આ જે સુરક્ષા વ્યવસ્થાનું જે નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે। જે પણ સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે તેના ભાગરૂપે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ક્રાઉડ કંટ્રોલ માટે એઆઈ ટેકનોલોજીનો ખાસ ઉપયોગ થશે અને સતત 1 કિલોમીટર પર 2200 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત રહેવાના છે। દરિયાપુર સુધીના રૂટનું હર્ષ સંઘવી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું। 14 કિલોમીટરના રૂટ પર અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી। રૂટ પર કિલોમીટર દીઠ 2200 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત રહે તે પ્રકારની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદમાં 149મી રથયાત્રાને લઈને આ તૈયારીઓ તેજ બની છે।